તો જય માતાજી, જય બાબા રામદેવ પીર મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવ પીરની મેર હોય ને એને તો પછી સદાય લીલા લહેર જ હોય ને. જેવા ડાયલોગ સાથે આપણે વિડીયોની શરૂઆત કરી. તો વિડીયો આપણે જો કે આ ચેનલમાં 3-4 દીએ ક્યારેક અઠવાડિયે કાંઈ નેઠો જ નથી રહેતો. અને કોમેન્ટો પણ આવતી, હું જવાબ નથી દેતો, દઈ શકતો, કારણ કે કામમાં બધી વધારે બીજી હોય, ખેતીનું કામ ને આવા નિશાળિયાનું ના તે રિક્ષા ફેરાન, એટલે પછી કોમેન્ટના જવાબ તો હું રિપ્લાય નથી આપતો, પણ વાંચું જ છું જ. મને ખબર છે તમે શું કોમેન્ટ કરો ને. કોમેન્ટો ઘણી આવે કે અમારે તમારે અહીંયા આવવું હોય તો તમારું એડ્રેસ શું છે, તમે કયા ગામમાં રહ્યો હો, તો એ તમને આજના વિડીયોમાં બધું કહેવાનું, બરાબર. ક્યાં કયો જિલ્લો છે અમારો, અને કયું ગામ છે, કયો તાલુકો, બધું પ્રોપર એડ્રેસ આપણે કહેવાનું છે આજના વિડીયોમાં. પણ એના માટે તમારે એને આખો વિડીયો જોવો જોઈશે. જય બાબા રામદેવ પીર. અમે આવતા રહ્યા હે નેણ ઉઘાડી કરવા, એટલે આપણે કેદુની ઢાંકીને મૂકી હતી ને હુકલ વરસાદની ઢાંકી હતી, એટલે કીધું અને થોડોક તડકા જેવું ક્યારેક તડકા જેવું નીકળે, નકર તો વાદળ છાયા જેવું છે. વરસાદ હમણાંથી 2-3 દી થઈ ગયા, તેનો વરસાદ ના આવતો. સાંઈ ઉંદરડા કાગળ કેટલોક તોડ્યો એટલે ખબર પડી જાય. 2-3 ઠેકાણ કાગળ તોડી નાખ્યો. કીધું ને ઘડીક રહેવા દે, થોડી તપી જાય ને પાછી ઢાંકી દઈશ. એટલે અમારે હુકલ નીણ હે ને ઢોરા નાખવા થાય, ઢાંકી નહીં તો પલળી જાય. ને નીણ અમારે હુકલા વણના વારા પહેલી વારામાં જ અમારા નીણ સારી રહે, નકર તો હંધી પલળી જાય, પોરી પલળી જાય. હવે હે ને કીધું આપણે જાહેર બાર વાટીએ, હવે આંટો મારીએ બારે કેક જાહેર ઉગી એમ. પણ જાહેર ના હે ને દાંડિયા ડખા જેવું જાહેર ઉગી હે, 2-3 બે ખેડ અહીંયા અને ગંદરના ભાગમાં તો ઉગીને ભરી જાય પાછી. એટલે વણ બહુ જાહેરનું જોખમ રહે. શું કે જાહેર વેસાતી લેવાની થાય છે. વણ જાહેર થોડી વાવી છે, કપા થોડોક જાજો વાવ્યો છે, કીધું આટલી જાહેર તો ઘણી કીધું કાંઈક ફૂકલ છે, કાંઈક વાટવારી જાહેર છે. જાહેર જ બોલ બાજુ ખૂણા બધી ભરી છે. આપણે ક્યાં રહી? વાડીએ રહી, બરાબર. બાકી બીજું બધું તમારે જોવું છે, આખો વિડીયો જોવો જોઈશે. અત્યારમાં આમ નહીં કહી, નિરાંતે આપણે કહીશું, બરાબર. જોજો આખો વિડીયો, એટલે તમને બધું આવું હોય તો આવી શકો, બરાબર. પણ પહેલાં અમે હે ને આજના બ્લોગની તો આપણે શરૂઆત કરી દઈ. એટલે અમે ગામમાં નથી રહે, મૂળ વાડીએ જ રહી. પણ ગામ કેવું લાગે, તાલુકો કેવો લાગે, જિલ્લો કેવો લાગે, બધું આપણે કહેવાના જ છે. અને આજ છે ને જો અહીં આપણે આ ખડ દવા નાખ્યું ને, ખડ કેવું સુકાઈ ગયો. અને આંબા બધા આપણે પાંગરી ગયા ફરીને. ચોમાસે પાંગરા છે, આમાં ગુલાબી અલગ અલગ બધામાં અલગ અલગ કલર છે. એટલે શિયાળામાં તો પાંગરે, ઉનાળામાં પાંગરે, પણ અત્યારે ચોમાસામાં વધારે વરસાદ થયો એના કારણે સિંહ કે આંબા બધા એકદમ નવી કુણે પાવી જાય. થોડાક દીમાં તો એકદમ લીલા સમ જેવા થઈ જાય છે. કાગરિયા વેણવા આવી, કાગરિયા ધંધો કરી લે. કા વેણે વેણે એનો ભાવ આવે, રિક્ષા આખી ભરીને લઈ જાય ને પૈસા. કાંઈ ક્યાંય વર્તું નથી, કાગરિયા વેણવાનું ચાલુ કરી દીધું. કાગરિયા હે ને પાણી આને પા બહુ આવ્યું હતું ને, ઓલ પા બધું ખેત આપણા ઘર બાજુ ને બધું એના હારે બધા કાગરિયા આવ્યા હતા. તે ક્યાંય નડશે એટલે વેણી લે. બાકી કાગરિયા બાગરિયા કાંઈ વેણવા આમ જવાનું નથી. બાકી તેવી પોઝિશન આવે જવું પડે. કાંઈ નક્કી ન રહીએ, કાગરિયા વેણવાનો ધંધો કરવો પડે. કુદરતી હે ભાઈ, જો એમને વાંધો ન આવવા દે કોઈને ભગવાન, પણ કાંઈ આનું નક્કી ન હોય. આમાં બધે હે કેવો છે. એટલામાં જાહેર નથી ને, નકરો હાટોડો થઈ ગયો. જાહેર અસર મજા નથી, પણ જાહેર ભરી જાય ને હાટોડો ફી કરી ગયો, થઈ જાય ડાબો લખો ગાડી કર્યો મોટો મોટો. એમાં દવા છાંટી દઈ, પણ હવે જાહેર ગમતી નહીં, શું કરું વિચાર કર્યા જેવું. દવા છાંટી નહીં થાય, શું કાંઈ વરે જ નથી. દવા છાંટીને બધું બહાર દેવું, ફરીને વાવી થાય તો ફરીને પાછું બે લેવું પડે. ટ્રેક્ટર વાળાને ધંધાને ફરીને પૈસા દેવું. જો યાર કાંઈક કરશું હાલો. ફરીને પાછો વરસાદ ને એની પાછો હે ને એકાડીઓ વટી ગયો, એક વટાવાયો વેચલો એકાડીઓ રહેશે.
ફરીને વરસાદ થાય તો કાંઈ ન થાય, ફરીને ભરી જાય. એમ આજે વરસાદ થાય એટલે અહીંયા પાણી જ ભરાય છે. તૈયારી થાય કાંઈ વાવું નથી. હમ કેટલાક નાખવામાં તો વાત છે, ખેડૂત આમાં જ નાખે ખેતીમાં. પૈસા જેટલા હોય એટલા ખેતી વ્યાજ એ આવે. જો આવે ટ્રેક્ટર વાળા પાસે. વાળા ભાઈ આયા કે જો આ તમે જાહેર કેમ વાવી. હાલો જો નિશાળીએ થઈ ગયા કમ્પ્લીટ બેસી ગયા ને હવે આપણે એને મેલવા જવાનું છે. 10:30 ની આજુબાજુ મેલવા જાવ, ક્યારેક ખવા દઈએ, ક્યારેક 10 ને 20 થાય એવી રીતે હોય ને. બે આ દાડીને દીકરો હું વાત માથાકૂટ કરે, બાઈજા નહીં ને? હે બાઈજા નથી ને? હે રહેવા દે બે હરખા થાય. અમારે બાજુ પડે નકર મજા નો આખો દી નો જાય. બાઈજા વગર મજા ન આવે એમ. આજ કેમ ઉડી ના આવ્યો? ઉડી ના આવ્યો હે? આજે એન બાપ વલુમ આવ્યો કે આટલા ઉડી ના આવ્યો એમ કહો. એન પપ્પાએ મોડું કે હા એન આ પકડ લઈને ઈસ્તા ઉડી ગયો. પકડ લઈને જવાના. ગોથન ભાઈ આજે વાતું કર. હે ગોથન પર કે અતર મામા આવાય કે તમારે બપોર વેચ ઘર આવતા હો. હાલો બધા આવી ગયા ને? હા હંભે હે બોલો કાકા. હાલો હવે એને મેલતા જો બપોરા કરવા બેસી ગયા હે ને. આજે અમારા ભાઈ બપોર વીયા હે નિશાળેથી ભાગી. એવું હે એને પે પડી ભાગે હોત ને એવું થોડું. આજ શુક્રવાર છે હવે એટલે વિયાયો હું તરખાવા એમ થોડા ભાગી આવી. ના મેં કીધું હાવ સાદું બોલીશ ને તો બોલશે નહીં, એટલે મેં કીધું કંઈક બોલાવવું હોય તો કંઈક આઈડિયો કરવો પડે. જો આજ છે શીણાનું શાક. ક્યાં? હા રી શેણાનું શાક, શેણાની દાળનું શાક, લીંબુ છાશ, કેમેરામાં થોડુંક લાગે. એક દીવાનસી નો એટલે કેમેરો એવો હોય ને એટલે વાઇડ એંગલ. હે શીણાનું શાક તો દીવાનસી ને બનાવ્યું. હે દેવ તમે બનાવ્યું? કોને? બધું સુગંધ આવી ગઈ છે આ શીણાનું. બધું બનાવ્યું? હે મૂંગી હે કામ મૂંગી હો? હે પડવાની થઈ જાય. પડે જ ખાવું જ બે જાય. જો અમારે તો મંડે ખાવા. શાક બનાવ્યું એમ કહેવાય. કોને બનાવ્યું? તમે શાક બનાવ્યું? પાડે તે અત્યારે માંડ થયું શાક ને. હે કુકરમાં બનાવ્યું? હા હે. આમાં ની શીખી પડે. હે હે શીખી પાડતા સવારનું બીજી ના તો કે શીણા બાપ હે વાર લાગે ને. હાલો આવી જાવ મિત્રો બપોરો કરવા. જલ્દી ચડે. હા આજે નતા પલે સાંજે નહીં ખોલાઈ રહ્યો. બપોરો કરી લીધો. અમે બે જાલ તો ખાઈ લે તો હું કે ખાય નહીં. એ હાલો બપોરો કરો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આપણે થોડોક ટાઈમ લઈ અને સ્પેશિયલ તમારા માટે જે આજ વિડીયો બનાવ્યો ને તમે વિડીયો જોવા રોકાણા હો એ આપણે અત્યારે કહી દઈ. તમને સવારમાં જ કીધું તો વિડીયો આપણે ચાલુ કર્યો ત્યારે કે આજના વિડીયોમાં ઘણા કોમેન્ટો કરે છે કે મારું પ્રોપર એડ્રેસ કયો, તમે ક્યાં રહ્યો છો, મારે આવવું છે. તો આવવું હોય તો આવજો, પણ પહેલાં તમને કહી દઈએ મારું એડ્રેસ. તો મોહન આપણે અત્યારે ક્યાં રહી? આપણે રહી અમે ટાંગણિયા ધારે. બરોબર ટાંકણિયા તારે રહી અમે અત્યારે રહી. ગૂગલ માં તમે સર્ચ કરી જોજો એટલે બતાવશે તમને. ના ટાંકણિયા તાર નહીં બતાવ્યો. બીજી ચેનલોમાં જો કે આપણે કીધેલું જ છે, પણ આ તો આ ચેનલમાં આપણે નથી કીધું એટલે કીધું કહી દઈએ આપણું એડ્રેસ. કોમેન્ટો આવે છે ને એટલે કોઈને આવવું હોય તો ભલે આવતા આપણને મળવા. બરોબર એટલે આ મારું આખું એડ્રેસ કહીને પૂરેપૂરું તો મોરબી જિલ્લો, પહેલાં રાજકોટ જિલ્લો હતો, અત્યારે મોરબી જિલ્લો, તાલુકો વાંકાનેર ને ગામ અમારું જાલી. અને મેપમાં જોવો ને તો ઇંગ્લિશ લખો તો જાલી અને ગુજરાતી લખો ને તો જાડી લખેલું આવશે મેપમાં. અમારું એ રીતનું ગામનું નામ છે. બરાબર અને અમારું આ છે પ્રોપર એડ્રેસ. જે કોઈને આવવું હોય એ આવતા રહેજો. વાંકાનેરથી જાલી રસ્તો જાય ને એ અમારે જાલીમાં અમારું મકાન છે, પણ જાલીમાં રહેતા નથી. જાલીથી વાંકાનેર જવામાં રસ્તો રહ્યો ને એ રસ્તામાં જાલીથી 2 થી 3 કિલોમીટર રસ્તા ઉપર છે, અહીંયા જ રહી. ને વાંકાનેરથી આવો તો અમારી વાડી વાંકાનેરથી 6-7 કિલોમીટર થાય બસ. એટલે અહીંયા અમે રહીશું. બરાબર એટલે આજના વિડીયોમાં તમને કહેવાનું હતું એ કહી દીધું. બાકી હવે કંઈ કહેવાનું થાય? હવે કાંઈ કહેવાનું થતું નહીં. હવે ટાઈમ થઈ ગયો એટલે હવે રિક્ષા ઉપાડી. હાલો તો હવે અત્યારે લઈ આવું
નિશાળિયાને મોહનમાં રિક્ષા આંકવા ન જડે ને એટલે પછી ચક્કર મારે. ત્યારે કરે કે લાવો ચક્કર મારું કે નિશાળિયાને લેવા હું જાઉં કે તારે ને જાઉં ચક્કર મારવી માર લે એટલે ખડમાં ચક્કરું મારે. સાંજ પડી જાય છે ને સાંજકના 7 વાગ્યા છે ને હવે જો અમે ફાઇનલી રિક્ષા ધોઈને કરી નાખી કમ્પ્લીટ. રિક્ષા ધોવાનું તમને બતાવવાનું હતું પણ ધોતા હતા ને ત્યાં સુધી કાંઈ યાદ જ ન આવ્યું. પછી આખી ધોઈને મૂકી દીધી ને હવે યાદ આવ્યું વ્લોગમાં ઉતારવાનું રહી ગયું. તો હાલો હવે તમે જોઈ લ્યો. હાલો ધોઈને અસલ મજાને કરી નાખી આમ ચકાચક. જોઈ લ્યો અમે કરી નાખી ધોઈને મસ્ત મજાની ગાદો ઉખેડ નાખ્યો બધો. આપણે પોંપ નવો રહ્યો ને એમાં નોજલ એક ચડાવી થાવ અસલ મજાની ગાદો જો બધો ઉખેડ નાખ્યો. હેઠે બધે હોય ને કરી નાખી નવે નવી જોઈ લ્યો. થઈ ગઈ નવી હોય એવી પાછી આપણે નવી જ છે. આ થોડાક દે જ થયા છે. થોડાક દે એટલે 2-3 મહિના 2 મહિના લગભગ પૂરા નહીં થયા ને આપણે જો બાકી મસ્તીની કરી નાખી છે ધોઈને. ને ટાયર બાયરમાં અહીંયા કેટલું જો પાણી બધું ઓલા જો આટલા જ ગાભા બગાડી નાખ્યા. કારણ કે એક હૂકો જોઈએ ને એક લીલું જોઈએ ને ત્યાં પાછું અંદર બધે ખોલીને બધે અસલ મજાને ધોઈ નાખી. તમને દેખાય કે ન દેખાય જો એન્જિનમાં અમે ધોઈ નાખ્યું. ન ધોવો હોય તો કાંઈ નહીં. પાછો વરસાદ જો અંધારો છે હવે આવે કે ન આવે. સાંટા અત્યારે આવ્યા હતા હમણાં કોક અત્યારે બંધ થઈ ગયા પાછા. બહુ આવશે ને તો પાછી અંદર લેવી જોઈશે એવું બધું છે. ને હવે કીધું આ વ્લોગ પૂરો કરી ને લાંબો ઘણો થઈ ગયો છે વ્લોગ. ચેનલમાં ન હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા રામ રામ, જય માતાજી, આવજો.